મકારે શિવ, આ ત્રણ દેવતાઓ રહ્યા અને રેફની અંદર શક્તિ રહી અને બિંદુની અંદર પુરુષ રહ્યો. ઓમની અંદર 14 લોક સમાઈ જતા હોય છે, પણ આ 14 લોક તો ભેદ સ્વરૂપદાન થવાથી થયા. શેમાંથી થયા? સોહંગ બ્રહ્મમાંથી. આ સોહંગ બ્રહ્મ એટલે શું છે એની સમજણ જગતને પડી શકેલી નથી. તે બાપજી આપણને કહે છે અદ્વૈતથી દ્વૈત વિલાસ વિશેની સમજૂતી. આ એક સોહંગ બ્રહ્મથી આખા વિશ્વની ઉત્પત્તિ થયેલી છે એની સમજણ એમ કે તમને બતાવું છું એ ધ્યાન રાખીને સાંભળો. એમ બાપજીનો કહેવાનો મતલબ છે કે આ ઓમકારમાંથી આ દ્વૈત રૂપે ઓમકાર થયો અને એમાંથી આ 14 લોક સુધી રચના કરવામાં આવેલી છે. પણ આ પણ ધીમેથી સમજવાનો પ્રયત્ન કરીએ, ભગવાન પાસે આગળના જ્ઞાનને સમજીએ અને એને સંશોધન કરીએ તો આપણને સમજાય એ બાબત છે. દયાળુ કહે છે અદ્વૈતથી કહું ભેદ વિલાસ તત્વ ભેદ હાર્દ પ્રકાશ. સર્વ તત્વનો ભેદ કેમ સમાયેલો છે એની સંપૂર્ણ પ્રમાણે સમજ આપણે પ્રાપ્ત કરી શકાય એમ છે. ક્યારે? ભગવાન કોણ સાગરના જ્ઞાનને સ્વીકારીએ ત્યારે. આપણે એમની એક તો શરણાગતિ સ્વીકારીએ અને શરણાગતિ સ્વીકારી એમના જ્ઞાનને આપણે અભ્યાસ કરીએ. સાથે એક બાબત છે અભ્યાસ કરીએ, સાથે આપણે એના કૃપાપાત્ર બનવું આપણા માટે આવશ્યક છે. મનુષ્યને પ્રભુની કૃપા પ્રાપ્ત કરવાને માટે પ્રભુના વચનને સંપૂર્ણપણે એને પાળવા જોઈએ અને સંપૂર્ણપણે એમના વચનને અનુસરી જીવન બનાવવું પડે તો જ પ્રભુની કૃપા થાય. તે સિવાય કદી થઈ શકતી નથી. એટલે પ્રભુ કૃપા પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય પરમ ગુરુના વચનને અનુસરી અને જીવન બનાવે અને તેની કૃપા પ્રાપ્ત કરે તો એ આ જ્ઞાનને મેળવી શકતો હોય છે. એટલે જ દયાળુએ આ પંથનું નામ કાયમ પંથ આપેલો છે. જો શરણો સ્વીકારે અને એમના વચન પ્રમાણે ભાવવાળો થાય તો કેવો થાય? કાયમ પંથી. બધા જ કાયમ પંથી. પણ ક્યારે જ્ઞાનની ગતિને પ્રાપ્ત કરે ત્યારે, નહીં તો પાછા જતા રહેવાના. અટવાઈ જશે કહી શકાતું નથી. એ અટવાઈ નહીં જવું પડે. કાયમ પંથી બનવાની જરૂર છે આપણને. એટલે કાયમ પંથી બનવાને માટે આપણે જ્ઞાનને પ્રાપ્ત કરવાના માટે જરૂર છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાન કોણ સાગરે જ્ઞાન સંપ્રદાયનું નામ આપેલું છે કે જેની અંદર કોઈનો મતવાદ ભેદભાવ અમુક જગ્યાથી વસ્તુ લેવામાં આવે એવો કોઈ મતવાદ આવતો નથી. જેની અંદરથી ભગવાન કોણ સાગરે 18 ધર્મગ્રંથોની રચના કરી છે. એ ધર્મગ્રંથોની અંદર કોઈનો આધાર લીધા સવાય દયાળુએ આ ગ્રંથની રચના કરેલી છે. એટલે આ સંપ્રદાયનું નામ જ્ઞાન સંપ્રદાય મૂકેલું છે. કોઈનો આધાર લીધેલો નથી. એટલે એ જ્ઞાનને પ્રાપ્ત કરવામાં આવે એના માટે દયાળુએ જ્ઞાન સંપ્રદાયનું નામ આપેલું છે. એના ગ્રંથનો અભ્યાસ કરીએ અને એમના વચનને આપણે જીવનમાં ઉતારીએ તો ખરેખર આપણે સાચા જ્ઞાન સંપ્રદાય બની શકીએ. દયાળુ પરમ ગુરુ ભગવાન સાગરનો હેતુ જીવને પોતાના નિજધામમાં પહોંચાડવા માટેનો છે. જીવને જન્મના મરણના ઉપાધિમાંથી બચાવવા માટેનો છે. નહીં તો જગતના જીવોને શું છે? દુઃખ મોટું રે સર્વને માથે મરવું, અનેક ઉપાય રે પ્રાણી નહીં કરવું, દેવ અને દાનવ રે માનવ માયા માણી, મરણ મૂકે રે કોણ રાજાને કોણ રાણી. રાજા હો કે રંક હો, ગરીબ હો કે ધવંકર હો, બધાને માથે મરણ રહેલું છે. એ જન્મના મરણના બંધનમાંથી મુક્ત કરાવવાને માટે જ ભગવાન કોણ સાગર પોતે સ્વયં પ્રગટ થયેલા છે. એટલે ખરેખર આપણે અહોભાગ્ય કહેવાય કે અહોભાગ્ય એ છે આપણું કે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. મહાપુરુષોને એમ કહેવું છે કે દેવતાઓને પણ દુર્લભ છે મનુષ્ય અવતાર. દદ્દા દુર્લભ મનુષ્ય દેહ પાય. મનુષ્ય દેહ મળવો મુશ્કેલ છે એમ, કારણ કે આપણા ભગવાન કોણ સાગરના ગ્રંથનો અભ્યાસ કરો તો તમને સમજાય એમ છે કે અગાધ બધ ગ્રંથના વિશે દયાળુ જ્યારે ઉપદેશ કરતા આવે છે ત્યારે તારામંડળમાં આવે. તારામંડળ સુમાર ચક્રમાં ફરતું જ રહેશે, કાયમ ફરતું રહે. એ તારા લોકોએ પછી ભગવાન કોણ સાગર તે સમયે પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારો મનુષ્ય અવતાર ક્યારે થશે કે અમે તમારી પ્રાર્થના કરી શકીએ, તમારી પૂજા કરી શકીએ અને અમે મોક્ષ પ્રાપ્ત કરીએ.
એમ તારા લોકના દેવતાઓ જેને આપણે કહીએ છીએ એ દેવતાઓ પણ અપેક્ષા રાખે કે અમને મનુષ્ય અવતાર મળ્યો છે, અમને મનુષ્ય અવતાર ક્યારે મળશે એમ આશા રાખે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે. આપણને મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે નવરાજ નથી ખરું, નવરાજ નથી મળતી કે શું કરે મારે. અરે ભગત ભજનમાં કેમ નથી આવતું કે રાત્રે છોકરાને માખો ઉડાડવાની ગઈ આ ભાવના કરે કે એટલે યાદ રાખો ભાવના માલિકના કે ના ચાલે. આ પણ તો માલિક રોમે રોમને રગે રગની જાણવાવાળા પુરુષ છે એના આગળ કોઈ બામ ચાલુ શકતું નથી છોડે એ ત્યાં કોઈ છોડતું નથી. એટલે આપણે અવશ્ય પરમ ગુરુ ભગવાન પાસે આગળનો શરણો સ્વીકારીએ અને એમના વચન પ્રમાણે આપણું જીવન બનાવવું એ આપણી દરેકની પવિત્ર ફરજ. ત્યારે જ આ એમના જ્ઞાનને સમજી શકાય એવું છે, એમને એમ સમજી શકાય એવું નથી. એટલે આ જ્ઞાન સમજાવવાને સમજવાના માટે ભગવાન પાસે આગળ કાયમ પણ જ્ઞાન સંપ્રદાયની રચના કરે અને જેની અંદર દયાળુએ ગ્રંથો રચી દરેક ગ્રંથમાં જુદા જુદા વિષયો દ્વારા આખા વિશ્વની રચનાને સમજાવવાના માટેનો પ્રયત્ન કરેલો છે. એ એટલે આપણે સમજીએ, જાણીએ અને અનુભવીને આપણે એ જ પ્રમાણે જીવન બનાવવું દરેકની ફરજ રહેલી છે. ક્યારે સમજાય? સતત આપણે એનો અભ્યાસ જોઈએ, કાયમ માટે એના તરફની આપણે દ્રષ્ટિ જોઈએ અને કાયમ એની તરફની ઉપાસના જોઈએ. એમના વચન પ્રમાણે આપણે રહીશું ત્યારે એમની જ્ઞાન ગતિને જીવનમાં ઉતારી સદાને માટે અખંડ મોક્ષ પદની ગતિ આપણે પ્રાપ્ત કરી શકવાનું છે. ખૂબ સુંદર વાત છે કે આપણને મનુષ્ય અવતાર મળ્યો. પશુને કેવું લાગતું હોય? પશુને કેવું લાગતું હશે? પેલું કૂતરું રખડે ઘરે ઘર અને જો કોઈની ઈચ્છા થાય તો બટકું રોટલું નાખે ને તો એક દંડક મારે, એને કેવું થતું છે? પણ મૂંગે મોઢે ભોગવે છે. ગાયને ભેંસ તમે બાંધી મૂકો એને ગમે ખરું? તમે એમને નહીં બાંધતા, તમારી ગરજે બાંધવા કે દૂધ આપે ને તો એટલા માટે બાંધે. બાકી તમે એમ નહીં વિચારતા કે બચાર દાવ ખવડાવું, આ દૂધ ના આપે ને દૂધ ના કાઢવા દેતો બેનો પૂછો દંડા ના મારતો, દૂધ કાઢનારા પૂછો એટલે દંડા મારે પછી એટલે બચાર ના ઉભરતાથી ઉભરું પડે ને. આ ગુલામી છે, યાદ રાખો. બીજા બધા ઘાટમાં ગુલામી છે. મનુષ્ય અવતાર સ્વતંત્ર છે. મનુષ્ય અવતાર સ્વતંત્ર છે. જાહે કે કરી શકે, ધારે કરી શકે, ધારે કરવું કરી શકે, જેટલો સમય લેવો એટલો લઈ શકે. જ્યારે બીજા કોઈ પણ ઘાટ બંધનવાળા છે. બીજા બધા જ ઘાટો બંધનવાળા છે. બધાને બંધન રહેલું છે અને મનુષ્ય ઘાટ સ્વતંત્ર છે. એટલા માટે મનુષ્ય ઘાટ સ્વતંત્ર આપ્યો છે કે જેને કરીને એને પ્રભુની ભક્તિ કરી શકે. સત્સંગમાં બેસો, જેટલું બેસવું હોય તો બેસી શકો, ભજન કીર્તનમાં જેટલું કરવું તો કરી શકો, ધ્યાન ભજન કરવું હોય તો જેટલું કરવું તો કરી શકો, ગ્રંથ વાંચવું એટલે વાંચી શકો. આ બધી સ્વતંત્રતા મનુષ્યમાં રહેલી છે, બીજા કોઈનામાં રહેલી નથી. શા માટે? મનુષ્યનો અવતાર એ મોક્ષનો દરવાજો છે. મનુષ્ય અવતારથી જ પ્રભુપદની પ્રાપ્તિ થાય. મનુષ્ય અવતારથી જ મોક્ષ મળતો હોય છે. બીજા કોઈ અવતારથી નથી મળતો. દેવતાઓનો અવતારમાં સુખ ખૂબ ઘણું છે, આપણા કરતાં 9 ગણું સુખ છે, પણ મોક્ષ નહીં મળે. સુખ ભોગવે છે, લાંબા સમય સુધી એમનો અવતાર રહેશે, પણ એમનો ઘાટ રહેશે, સુખ ભોગવે છે, મોજ કરે છે, પણ એમને મોક્ષ નથી મળી શકતો. મોક્ષ મેળવવાનું એક જ સાધન ફક્ત મનુષ્ય અવતાર છે. આપણે એની કદર કિંમત કરીએ તો સમજાય છે કે આવો અવતાર વારે વારે મળતો નથી. એક જ વખત મહાપુરુષોને એમ કહેવું છે કે 84 લાખ પ્રકારના ઘાટમાં ફરતા ફરતા મનુષ્ય અવતાર આપણને એક વખત મળતો હોય છે. એટલે આવો આપણે અણમૂળ અવતાર કહેવાય. જેને ગમે તેટલા પૈસા ખર્ચે તોય ના મળે એવો આ મનુષ્ય અવતાર છે. અને એટલા માટે શ્રેષ્ઠ છે કે આ મનુષ્ય અવતારથી આપણે મોક્ષ કે પરમપદની ગતિને મેળવી શકીએ. બીજા કોઈ નહીં મેળવી શકતા. એટલે આપણે મનુષ્ય અવતારથી, અને તેની અંદર આપણા માટે એક અભાગ્યની વાત છે કે આપણા પરમહંસ સુખાનંદજી મહારાજ આ જંગલના વિસ્તારમાં આવી અને આપણે પરમ કાયમ પણ જ્ઞાન સંપ્રદાયની સમજણ આપી ગયા. જેમણે અહીંયા છેલ્લી પરિષદ કરી, પહેલી ગણો કે છેલ્લી ગણો, પણ પહેલી પરિષદ એમણે 48ની સાલમાં 14મી માર્ચે કરવામાં આવેલી. અને એ વખતે એમણે આ કથા કરી ગયેલા અને ત્યાર પછી ફરી પાછા આવેલા નહીં. ફરી પછી એમ નહીં ટકા અમારી અંતિમ કથા એમ કહી ગયેલા. એટલે કહેવાનો મતલબ
કે એમણે આ જગત આ તરફના લોકોને સમજાવવા માટે ત્યારે કેટલો પ્રયત્ન કરેલો છે. લોકો આપણા કરતાં ઘણા અજ્ઞાન દશામાં હતા અને એવા લોકોને કાયમ પંથ એમ સમજાવવું એટલે બહુ અઘરું હતું, પણ એવા સંજોગની અંદર પણ એમને અહીંયા સુધી આવી અને પ્રયત્નો કરેલો છે. તો ખરેખર એમના પ્રયત્ન આપણે બિરદાવીએ અને એમના પ્રયત્ન અંદર આપણે કરેલા પુરુષાર્થની અંદર આપણે અવશ્ય સાથ લઈ એનો ઉપયોગ કરીએ અને એમના પુરુષાર્થને સફળ કરવો એ આપણી સર્વની પવિત્ર ફરજ રહેલી છે. આમનો શરીર 29મી માર્ચ 48 સાલમાં પછી જતું રહેલું. એટલે કહેવાનો મતલબ કે આપણે એમને આટલી બધી મહેનત આપણા માટે શા કરીએ છીએ, એમને શું કહેવાનું. શહેરમાં રહેતા હતા, વડોદરા શહેરમાં, ત્યાંથી અહીંયા સુધી આવ્યા આપણા કલ્યાણ માટે, આપણા અભાગ્ય માટે આવા પુરુષ આવ્યા. શા માટે? લોકોનું કલ્યાણ કરવાના માટે. ભગવાન ગોણસાગર કૈવલ ધામમાંથી પોતે સ્વયં આવ્યા અને પ્રગટ થઈને લોકોના કૈવલનું જ્ઞાન સમજાયું અને તેને સટીક કરીને સુખાનંદજીએ પ્રથમ આ જગતમાં પહેલું જાહેર કરેલું છે. આપણે એનો સદુપયોગ કરવાનો છે. આપણે તૈયાર ભણવું છે, સટીક કરવો તૈયાર છે. વાંચીએ, શીખીએ, સમજીએ અને જીવનમાં ઉતારીએ એ આપણી સર્વ મનુષ્યની પવિત્ર ફરજ રહે છે. એટલે આમના પુરુષાર્થને સફળ કરવી આપણી સર્વની પવિત્ર વસ્તુ. આવતીકાલનો દિવસ એમનો 77મી પુણ્યતિથિ અને આપણા મંદિરનો પ્રતિષ્ઠા દિવસ તરીકે આપણે ઉજવવાનો છે. અને એ નિમિત્તે હજુ પણ આપણે થોડીક કથા સાંભળવાની છે. હું તો કાયમ સાંભળાવું છું, મારી સાથે સાથે જગદીશદાસ મહારાજ પણ આવ્યા છે. એટલે હવે પછી આપણે એની પણ કથા સાંભળીશું. સવારે આપણે ઉપાસના સમય ઉપાસના, ત્યારબાદ 9 વાગે કથા અને કથા બાદ આપણે નિયમ પ્રમાણે પ્રતિષ્ઠા નિમિત્તની પૂજા, તીર્થાળ વગેરે કરીશું. એટલે અત્યારે જગદીશદાસ મહારાજ કથા કરશે. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય, કૈવલ ધામ કી જય. જય સત્ય સાહેબ.